જ્યાં રાજકોટમાં ભેળસેળિયાઓની હવે ખેર નહીં, કેમ કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે। ખોરાકમાં ભેળસેળને લઈને આખું વર્ષ હવે ડ્રાઈવ ચલાવવામાં આવશે, કેમ કે સ્થળ પર જ નહીં તો દંડ પણ કરવામાં આવશે। ભેળસેળ કરનારા વેપારીઓને ચેતવણી આપી દેવામાં આવી। ભેળસેળ કરવી તે આતંકવાદ પ્રવૃત્તિ જ કહેવાય છે। મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા નિવેદન આપવામાં આવ્યું। તેમણે એમ પણ કહ્યું કે રાજકોટમાં જ લેબોરેટરી બનાવવામાં આવશે। एक वर्ष आखू आ केम्पेन चालશે। અમારી હાલ પ્રાયોગિક ધોરણે અમે 8 ટીમ કરી છે, હજી અમે વધારીશું ટીમ અને આની અંદર જેટલું વધારે ટેસ્ટિંગ ને બધું કરી શકાય એમાં પણ અમે જઈશું। બટ એડલ્ટ્રેશન જે ફૂડની અંદર જે ભેળસેળ કે છે એ કોઈ પણ વસ્તુઓને અમે ચલાવી નહીં લઈએ। મેયરના આદેશ બાદ એક્શનમાં રાજકોટ મહાનગરપાલિકાનો ફૂડ વિભાગ, કેમ કે યાજ્ઞિક રોડ પર પાપા લુઈસ પિઝા એકમમાં દરોડા પાડવાની કામગીરી કરવામાં આવી। પાપા લુઈસ પિઝા એકમમાં અખાદ્ય તેલ અને ગંદકી પણ જોવા મળી। પ્રથમ તબક્કામાં બ્રાન્ડેડ રેસ્ટોરન્ટ પર કાર્યવાહી કરવામાં આવશે અને બીજા તબક્કામાં ખાણીપીણીની દુકાનો પર તવાઈ બોલાવવામાં આવશે। આ સાથે ત્રીજા તબક્કાની વાત કરીએ તો તેમાં ખાણીપીણીની લારીઓ પર પણ કાર્યવાહી થશે। રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા અત્યારે પાપા લુઈસ જે પિઝા છે તેની અંદર અખાદ્ય જે જથ્થો છે તે પકડી પાડવામાં આવ્યો છે અને અત્યારે જે રીતના કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે। જે રીતના આપ દ્રશ્યોની અંદર જુઓ કે અલગ અલગ જે વસ્તુઓ છે તેની અંદર ફૂગ છે તે જોવા મળી રહી છે। સાથે જ હલકી ગુણવત્તાનું જે ખાણીપીણીની જે વસ્તુઓ છે તેની અંદર વાપરવામાં આવતું હતું। આ રીતના બ્રેડ છે તે બ્રેડ પણ ફૂગ વળેલી છે તે જોવા મળી છે। એટલું જ નહીં, સાથે સાથે જે રીતના અખાદ્ય જથ્થો છે તે ખૂબ જ મોટા પ્રમાણમાં છે તે અત્યારે અહીં મળી આવ્યો છે। ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે જ જે રીતના પત્રકાર પરિષદ છે તે કરવામાં આવી અને તેની અંદર સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું કે અખાદ્ય જે વસ્તુઓ જે વેચનારા લોકો છે તેમની સામે હવે કડક કાર્યવાહી છે તે કરવામાં આવશે। આપણી સાથે આરોગ્ય વિભાગના અધિકારી કેતનભાઈ છે, તેમની સાથે વાત કરીશું। કેતનભાઈ, શું સામે આવ્યું છે અત્યારે અને કઈ રીતના તપાસ હાથ ધરવામાં આવી છે? રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય શાખા ફૂડ વિભાગ દ્વારા રામકૃષ્ણનગરમાં આવેલ પાપા લુઈસ નામના પિઝા પાર્લરની અંદર આજે અમે ચેકિંગની કાર્યવાહી હાથ ધરેલ છે, જ્યાં બોડા પ્રમાણમાં વાસી અને દુર્ગંધયુક્ત ખાદ્ય ખોરાક જેમ કે પિઝા છે, નૂડલ્સ છે, પિઝા બેઝ છે, બ્રેડ છે, તેની ઉપર કોઈ પણ જાતના લેબલિંગ નથી। એઝ વેલ એઝ ફ્રીજની અંદર બોડા પ્રમાણમાં જીવાત જોવા મળેલ છે અને જે મેંદો છે અને વગેરે લોટ છે તેની અંદર ધનેડા અમને જોવા મળેલ છે। આજે જ મેયરે જે રીતના આદેશ આપ્યા છે કે સતત 1 વર્ષ સુધી આ ચાલુ રહેશે પ્રક્રિયા તપાસની, કઈ રીતના તપાસ રહેશે અને આ પ્રકારના જે ઉત્પાદકો છે અથવા તો અખાદ્ય વસ્તુઓ વેચે છે એની સામે કઈ રીતના કાર્યવાહી થશે? ડેફિનેટલી બહુ જ સારી કામગીરી છે મેયર સાહેબની, પણ આ કન્ટિન્યુ ડ્રાઈવ અમે લોંગ લાસ્ટિંગ ચાલુ રાખવાના છીએ। સેમ્પલિંગ કરશું, નાશ કરશું, ચેકિંગ કરશું, જરૂર જણાય તો સીલ પણ કરશું અને જે કાંઈ ખાદ્ય ખોરાક હશે આ પ્રકારનો એને બિલકુલ અમે ચલાવી નહીં લઈને સ્થળ ઉપર નાશ કરશું અને કડક કાર્યવાહી કરશું। સીલ કરવું હોય તો કઈ રીતની પ્રક્રિયા રહેતી હોય? હાયર ઓથોરિટીની પરમિશનથી અમારે લેવી પડે, પણ અનહાઇજેનિક ખૂબ જ યુનિટ હોય તો અમારે એને સીલ કરવું જ પડે। આ પ્રકારના અખાદ્ય વસ્તુ ખાવાથી કયા પ્રકારના રોગ થતા હોય છે, લોકોને કેવી નુકસાની જતી હોય છે? ડેફિનેટલી તમારી વાત સાચી છે કે આ પ્રકારનો ખાદ્ય ખોરાકથી પેટને લગતા બીમારીઓ છે, ઝાડા ઉલટી છે અને ફૂડ પોઈઝનિંગ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે। ચોક્કસ જ અત્યારે અહીં ફૂડ વિભાગ દ્વારા જે રીતના તપાસ છે તે શરૂ કરવામાં આવી છે અને અખાદ્ય વસ્તુઓ છે તે મળી આવી છે। ફ્રીજની અંદર પણ જે જીવાત છે તે મળી આવી છે અને અલગ અલગ જે ખાણીપીણીના જે વસ્તુઓ છે તેની અંદર અનહાઇજેનિક વસ્તુઓ છે તે મળી આવી છે। ફ્રીજની અંદર પણ જે જીવાત છે તે મળી છે અને આ પ્રકારે પિઝા સહિતની જે વસ્તુઓ નું વેચાણ જે જગ્યાએ કરવામાં આવતું હોય છે ત્યાં ગંદકી ખૂબ જ મોટા પ્રમાણમાં છે તે અત્યારે જોવા મળી રહી છે અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે રીતના આજે પત્રકાર પરિષદ કરી અને જે રીતના જાહેરાત છે તે કરવામાં આવી છે કે અખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતા અથવા તો જે રીતના ખાસ કરીને અનહાઇજેનિક વસ્તુઓનું વેચાણ કરતા જે વેપારીઓ છે તેમની સામે કડક હાથે કાર્યવાહી છે તે કરવામાં આવશે અને 7 દિવસ સુધી તેની મિલકત છે તે સીલ કરવામાં આવશે। મેયરના આદેશ બાદ હવે રાજકોટ મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ છે તે હરકતમાં આવ્યું છે। ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।